હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને આજે અમે પણ મસ્ત મજામાં છીએ, કેમ કે આજે ઈશ્વરને શરદીમાંથી થોડીક રાહત છે અને સારું છે. તો બસ સવારમાં આજે બેસી ગયા છીએ. ઈશ્વર એનું કામ કરે છે અને મેં એને સ્ટ્રોબેરી કાપી દીધી, પણ એમ કેસ મારે નથી ખાવી, પણ ખાવી તો પડશે જ. તો ચલો કામ કરીએ આજનું શરૂ. હેલો, શું કરસ? કામ કરું બીજું કરું. તો ઈશ્વર એનું લેપટોપમાં કામ કરે છે અને બસ સ્ટ્રોબેરી ખાતા અને ચલો હું ફટોફટ મારું કામ પતાવું. તો જો ઈશ્વર ઓફિસથી આવી ગયો છે અને આજે શનિવાર હતો, તો ઘણા ટાઈમથી અમે પિક્ચર જોવા નહોતા ગયા, તો ઈશ્વરે કીધું કે ચાલ આજે શનિવાર છે ને તો મૂવી જોવા જઈએ, એટલે લેટ નાઇટ આવીએ તો પણ ચાલશે એમ. તો બસ અમે મૂવી જોવા જઈએ. ટાઈમ ઓલરેડી થઈ ગયો છે, પણ બસ ઈશ્વર થોડુંક ચટર-પટર કરવા બેઠા, તો પછી જઈએ. જવાનું જ ને? જો ફાઇનલી મૂવી જોવા પહોંચી ગયા છે. અમારો હતો 8:15નો શો હતો અને 8:30 થઈ ગયા છે આજે. હવે જોઈએ, 15 મિનિટનું મૂવી તો જતો ગયો છે, પણ કઈ વાંધો નહીં. ઓફિસેથી આવવામાં મારે લેટ થઈ ગયું હતું. ઓફિસથી આવવામાં લેટ થઈ ગયું હતું ઈશ્વરને, એટલે પછી ટાઈમે ન પહોંચી શક્યો. બટ કોઈ નહીં, હમે કોઈ અફસોસ નહીં છે. હાલે ઉતાવળ થઈ ગયું, દોડસ. મધ્યાંતર એવું લખાઈને એવું હતું, ઇન્ટરવલ એવું નહોતું. એવું હિન્દી મૂવી હોય ને તો ઇન્ટરવલ આવે અને ગુજરાતી મૂવી હોય ને તો મધ્યાંતર આવે. હાલ આપણે નીચે ફોટો પાડવા છે. ઈશ્વરને ભૂખ લાગી છે કે હું સમોસા લઈ લઉં, તો ઈશ્વર સમોસા લેવા ગયો છે. લેટ આવ્યા હતા ને તો હજી શરૂ નહોતું થયું. નંબરિયા પડતા હતા ત્યાં પહોંચી ગયા હતા. તો ઈશ્વર જાય છે થાબડી દૂધ લેવા. અહીંયા લખ્યું છે જો ભાવનગરનું પ્રખ્યાત. તો અમે છે ને મૂવી જોવા ગયા હતા ને, ત્યાં મેં કીધું તો કેન્ટીનમાં ઈશ્વર સમોસા લેવા ગયા, પણ સમોસા અહીંયા મળ્યા નહોતા. પછી અહીંયા દૂધ પીવા ગયા ને તો દૂધે ખાલી થઈ ગયું હતું, એટલે પછી હવે સેન્ડવિચ ખાવા આવ્યા.
તો એટલા માટે કહું છું કે કોઈને એમ લાગશે આ બહુ બહારનો ખાય પણ અમે એટલું બધું બહારનું નથી ખાતા અને સેન્ડવિચ એ ઈશ્વર ખાશે હું તો નથી જ ખાવાની. વિડીયો દેખાડીશ કોણ ખાય છે. જો તો ખાવાનો હું નથી ખાતો એ ખાય. હજી આવી નથી તારી બાકી ચીઝ ચીલી બાકી છે. જો આજે તાળો ખોલ્યો અંદર આવીને સીધી છે ને ગોદડામાં કરી હતી. તાવ મને આવે છે મજા મને નથી અને ઊંઘી ગઈ. બોલો એ કઈ શરમ ફાટી જાય એટલું જલ્દી ન ફાટી જાય. જેકેટ પહેરીને કોણ હવે મનાલીમાં આવી ગયા. નીંદર આવે છે મને. કેવી ઠંડી છે બહાર. કયું મૂવી જોવા ગયા છે આપણે? ઉંબરો. કેવું લાગ્યું ઉંબરો? જેકેટ હેઠું લાગ્યું? મસ્ત હતું. રિવ્યુ દે. સરસ હતું. બધી લેડીઝ લંડન ટ્રીપમાં જાય. ફેમિલી મૂવી હતું? હા ફેમિલી સાથે જોવા જેવું હતું. સરસ મૂવી હતું, બધા જોવા જજો. હા બહુ મસ્ત મૂવી હતું. એમાંય જો આપણા મમ્મીની હોય ને એને તો ખાસ જોવા જેવું હતું. સારું ચલો સુઈ જાઓ. તને નથી કીધું. હાજી બોલો. શું સવારે નાસ્તામાં બનાવવાનું? તને ખબર તું કાંક કહેતી તો હું કાંક સરપ્રાઈઝ આપી. હા એમ કરીશ. કાલે સન્ડે છે ને તો કાલે તું ઉઠીશ ને ત્યાં હું તને કંઈક મસ્ત તારું ફેવરિટ હશે ને એવો નાસ્તો બનાવીને સરપ્રાઈઝ આપીશ. સરપ્રાઈઝ કરી દઈશ કે તું ઉઠીશ ને એમ કે અરે વાહ યોગિતા યાદ છે તો મસ્ત બ્રેકફાસ્ટ બનાવ્યો. અને જો મસ્ત બનાવું ને તો પછી બસ તને એમ લાગે ને હા સરસ છે તો કાલે મને કંઈક ફરવા લઈ જશે. બાય ગુડ નાઇટ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય ગુડ નાઇટ. જોઉં છું સવારે કેવો બ્રેકફાસ્ટ બનાવશે ને. હાલો હોઈ જાઓ.